સુરતના ઉત્તરાયણ વિસ્તારમાં આવેલી સોસાયટીમાં ડિમોલેશનના નામે કોઈકે વિચિત્ર ટિખડ કરતા ભારે ઉહાપો મચી ગયો છે। કોઈકે ઉત્તરાયણ વિસ્તારમાં આવેલી તાપીનગર વિભાગ 2 સોસાયટીમાં દરેક ગલીમાંથી 5 ઘર તોડવાની બોગસ નોટિસ કેટલાક ઘરો પર લગાડી દીધી હતી। સમગ્ર મામલો પાલિકા તંત્ર સુધી પહોંચ્યા બાદ મામલાની ગંભીરતા જોતા પોલીસ તંત્રને ફરિયાદ કરવામાં આવી। હાલ પોલીસે ટિકડખોર સામે ફોજદારી કામગીરી શરૂ કરી છે। સુરત મહાનગરપાલિકા તંત્ર દ્વારા માળખાગત સુવિધાઓ વિકસાવવા અને વિકાસલક્ષી કાર્યો માટે વિવિધ વિસ્તારમાં ડિમોલેશન કામગીરી કરવામાં આવે છે। જોકે ઉત્તરાયણ વિસ્તારમાં એક સોસાયટીમાં વિચિત્ર કિસ્સો નોંધાયો છે। ઉત્તરાયણમાં આવેલી તાપીનગર વિભાગ 2 સોસાયટીમાં કેટલાક ઘરો પર સુરત મહાનગરપાલિકાના નામ સાથે ડિમોલેશનની બોગસ નોટિસ લગાડી દેવામાં આવી। સોશિયલ મીડિયામાં ફરતી થયેલી એક બોગસ નોટિસમાં સોસાયટીમાં રહેતા નાગરિકોને ઉદ્દેશીને લખાયું છે, તાપી કિનારે ડિમોલેશન કરવા માટે પાડા અને વોકવે ગાર્ડન પાસે થવાથી દિન 3 મહિનાનો સમય આપવામાં આવે છે। દરેક ગલીમાંથી કુલ 5 ઘર હટાવવામાં આવશે। આ કામમાં સાથ સહકાર આપવા બદલ આભાર। આ મામલે પાલિકાના અધિકારીઓના જણાવ્યા મુજબ સોસાયટીમાં કેટલાક ઘર મિલકતો પર પાલિકાના નામથી બોગસ નોટિસ લગાડવામાં આવી છે। સમગ્ર મામલો પાલિકા તંત્ર સુધી પહોંચાડ્યા બાદ મામલાની ગંભીરતા જોતા પોલીસ તંત્રને ફરિયાદ કરવામાં આવી। હાલ પોલીસે ટિકડખોરો સામે ફોજદારી કામગીરી શરૂ કરી છે। ગણપતસિંહ વિજયસિંહ કઈ જગ્યા રહેવાનું અને કઈ રીતની નોટિસ મારવામાં આવી હતી? તાપીનગર વિભાગ 2 ઉત્તરાયણમાં રહું છું ને રાતના કોઈ મોડેથી આ નોટિસ મારી ગયું છે ને પછી એ નોટિસની જાણ કરતાં ખબર પડી કે આ નોટિસ ફેક છે। બરાબર, આ ખોટો આમ પબ્લિકમાં 2 જણ ઊભો કીધો છે ને આ ગરીબ લોકોને એવી રીતે કે જે બિલ્ડર કોઈ હોય એટલે જાણ કરીને આ લોકો ખાલી કરી ઝૂંપડા બનાવવાના કે બગીચો બનાવવાનો એ નોટિસ મેં લખેલું છે। કયા વિભાગ મોકલી, કોણ જણ મોકલી, કઈ તારીખનો કોઈ ઉલ્લેખ નથી, મોકલવાનો કોઈ ઉલ્લેખ નથી, કે જણ મોકલી છે। બરાબર, મ્યુનિસિપાલિટીમાં માણસ આવી ગયા છે પણ એમને પણ કીધું કે આ અમારી નોટિસ નથી અને મ્યુનિસિપાલિટીમાં રાતના નહીં ચોંટાડે, એ ધોળે દિવસે આપે છે। કેટલા વાગે આવેલા હતા? એ કોઈ અંદાજી સાહેબ નથી, એ રાતના મોડેથી ચોંટાડી છે। કેટલા કઈ સીસીટીવીમાં દેખાય છે? એ સીસીટીવીમાં કોઈ પોલીસ વાળાને બીજા જોયું, મેં નથી જોયું। रामचंदर तापीनगर विभाग 2। आ तो हवारे उठ्यो पछी मने खबर पड़ी, राते कोक ચોટાડી गयो, ई खबर नहीं कि कौन ચોટાડી गयो। કેટલી જગ્યાએ ચોટાડી? 2 जगह, एक आ दुकाने बीजे पहली दुकाने। શું લખવામાં આવ્યું એમાં? एमां एवुं लख्युं हतुं के आ दर गली माथे 5-5 घर तूटवाना छे। फरियाद करी, हवे पोलीस चौकी काले गया था, फरियाद करी। पोलीस वाला के हवे अमे बधे तपास करशुं। શું માંગ છે તમારી? हवे अमारे माथे आ खोटा ચોટાડી ગયા છે એની તપાસ કરે, આવું વેબિસમાં ન થવું જોઈએ। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।